હેલો, મારું નામ ડૉક્ટર ધવલ લેખડિયા છે, ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ. અને પ્રકાશભાઈ સોની માટે આપણે ઇમ્પ્લાન્ટ્સ મૂકેલા હતા. ઇમ્પ્લાન્ટ સર્જરી કરી હતી લાસ્ટ વીક 7 days પહેલાં. અને આપણે એમની જે એક્સપિરિયન્સ રહ્યો છે એ આપણે ખાલી જાણીએ. સર્જરી કરી હતી વિદાઉટ પ્લેસિંગ સૂચર, એટલે સ્ટિચીસને કટ મૂક્યા વગર કમ્પ્યુટર ગાઈડેડ સર્જરી હતી. સો કેટલું કમ્ફર્ટ રહી એ સર્જરીમાં એ આપણે અંકલ પાસે જાણશું. યસ અંકલ. મને છે ને દાંતમાં બહુ દુખાવો હતો, પણ કંઈ બી કાપ મૂક્યા વગર ને એકદમ પેનલેસ સર્જરી થઈ મારી ને એકદમ કમ્ફર્ટેબલ લાગે છે મને અત્યારે તો. એકદમ સારું છે. સર્જરી પછી તમને દુખાવો કેવો હતો? સર્જરી થઈ એના કેટલા દિવસ દુખાવો રહ્યો અને કેટલી? એક જ દિવસ, લગભગ એક જ દિવસ, બી 4-5 કલાક સુધી રહ્યો. 4-5 કલાક સુધી રહ્યો. અને પછી નેક્સ્ટ ડે તમે પેઇન કિલર્સ ને બધું લેવાની જરૂર નહીં પડી. નથી પડી, એટલે એ બહુ કમ્ફર્ટેબલ હોય છે. એટલે સ્ટિચીસ હા સ્ટિચીસ નથી આવ્યા ને કંઈ કાપકૂપ નહીં કરવી પડી ને પેનલેસ હતી સર્જરી. સો જ્યારે કમ્પ્યુટર ગાઈડેડ સર્જરીઝ કરીએ ત્યારે એ બહુ કમ્ફર્ટેબલ હોય છે. સો આઈ વુડ રેકમેન્ડ કે જેટલા બી પેશન્ટ્સ ઇમ્પ્લાન્ટ સર્જરીઝ કરાવતા હોય તો એને માટે તમે કમ્પ્યુટર ગાઈડેડ સર્જરીઝ કરાવો. બિકોઝ સ્ટિચીસ સાથે કાપ મૂકીને જ્યારે કરતા હોઈએ છીએ તો 5 days 7 days સુધી પેઇન હોય છે અને સ્વેલિંગ આવે છે. અને સ્વેલિંગ બી આપણે કંઈ એવું રહ્યું નથી. તો સ્વેલિંગને આ બહુ કમ્ફર્ટેબલ હોય છે બેઝિકલી આ સર્જરી. સો આઈ વુડ રેકમેન્ડ બધા જ પેશન્ટ્સ માટે કે ગાઈડેડ સર્જરીઝ તમે કરાવો, કમ્પ્યુટર ગાઈડેડ સર્જરીઝ તમે ઓપ્ટ કરો. થેન્ક યુ સો મચ.